તો ગારિયાદળ તાલુકામાં વિકાસના કામોના બાકી બિલો અને ડિપોઝિટની ચૂકવણી મુદ્દે ગ્રામ પંચાયતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરપંચ એકતા પરિષદ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી તાત્કાલિક ચૂકવણી કરવા માંગ પણ કરવામાં આવી છે। તો રજૂઆત મુજબ તાલુકા પંચાયત હેઠળ થયેલા અનેક વિકાસ કામોના બિલો લાંબા સમયથી અટવાયેલા છે, જેના કારણે ગ્રામ પંચાયતને અને કામ કરતી એજન્સીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ છે। તો બીજી તરફ બાંધકામ શાખાની કચેરી લાંબા સમયથી બંધ રહેતા વિકાસ કાર્યો પણ પ્રભાવિત થયા છે। તો સ્થાનિક સ્તરે અધિકારીઓ વચ્ચે જવાબદારી ટાળવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે। વિકાસ કાર્યો માટે જમા કરાવેલી ડિપોઝિટની રકમો પણ હજુ સુધી પરત કરવામાં આવી નથી। તો સરપંચ એકતા પરિષદે સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો હવે તંત્ર આ મુદ્દે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। છેલ્લા 2-3 મહિનાથી તો ખાસ કરીને કોઈની ફાઇલમાં બિલ પડતું જ નથી। એના વિશે આજે અમે સરપંચ પરિષદ તરીકે અમે આવેદન દેવા હતા સાહેબને, પણ સાહેબે અમને એવો જવાબ આપ્યો કે જે બાંધકામમાં એસવો જે છે અમે એ કોઈ હાજર થતા નથી અને હું નોટિસો દઉં છું, મને જડતા નથી, તો તમે એને ગોતીને લાવો ક્યાંકથી। તો સરપંચોને સાહેબ એવો જવાબ આપ્યો કે તમે અમયને ક્યાંકથી ગોતીને લાવો એસવોને, તો થાય કે મને તો જડતા નથી, મેં નોટિસો આપેલી છે। તો હવે આમાં ઘણા સમયથી ડિપોઝિટે નથી આપેલી કોઈ સરપંચોને, અને ઘણા સમયથી બિલ પેન્ટિંગ છે, નવા કામ છે, એમાં સેન્જાથી કોઈ નીકળતી નથી, નવા કામ કરવાના છે, ચોમાસું ઉપર આવી ગયું છે। તો એવા અનેક પ્રશ્નો અમે પીડીઓ સાહેબ પાસે આવ્યા હતા। આ લગભગ છેલ્લા 1 વર્ષથી આવું ચાલે છે, પણ અત્યારે છેલ્લા 2-3 મહિનાથી તો ખાસ અમારું જે કામ કરેલા છે ને એના બિલે પણ નથી ચૂકવણા થતા। તો ઘણા સમયથી અમારે આ પેન્ડિંગ છે, એના માટે અમે રજૂઆત કરવા સાહેબને